સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે બોટાદમાં નિયમિત પાણી મેળવવા માટે લોકો પરેશાન જોવા મળી રહ્યા છે। શહેરના અનેક વિસ્તારો મળી કુલ 11 વોર્ડ બનેલા છે। નગરપાલિકા આ તમામ વોર્ડમાં 5 થી 10 દિવસે પાણીની સપ્લાય કરે છે, પરંતુ આ ગોઠવણ લોકો માટે પૂરતી નથી। લોકો કહી રહ્યા છે કે દરરોજ પાણી આપી ન શકો તો કંઈ નહીં, પરંતુ દર બીજા દિવસે લોકોને પાણી મળી રહે તેવી વ્યવસ્થા નગરપાલિકાએ કરવી જોઈએ। બોટાદ નગરપાલિકામાં છેવાડાના અનેક વિસ્તારો કે જેમાં ગરીબ અને પછાત વર્ગના લોકો રહે છે, ત્યારે ગરીબ લોકોના ઘરમાં પાણી સંગ્રહ માટે પૂરતી સુવિધાના અભાવે તેઓને અઠવાડિયે આવતા પાણીથી સંગ્રહની ભારે હાલાકી પડી રહી છે। તો 2014 થી ચાલુ છે અને 2014 થી ₹600 વાર્ષિક ફી લે છે। તો રોજ આપણે અમદાવાદમાં દિવસમાં 2 વાર પાણી આપે, અડધી કલાક નિયમિત પાણી આવે। આમાં અમુક એરિયામાં પાણી આવે છે, અમુકમાં નથી આવતું અને આવે અહીંયા ઓવરફ્લો થાય છે। જેમ કે અત્યારે પાણી ટાંકી ઓવરફ્લો થાય પાછળ નવા પ્રમુખ આવ્યા છે, પણ ખબર નથી પડતી નવા પ્રમુખની વહીવટદાર કોણ છે ખબર નથી પડતી। પ્રમુખ છે બરોબર છે, બેન છે બરોબર છે, એમને રસોડાની ખબર પડે, નગરપાલિકાની ખબર ન પડે। તકલીફ વોશિંગ મશીન ભરાઈ જાય છે વગર પાણી। અમારે પાણીના લીધે થોડીક વધારે સમસ્યા છે। અમે ગરીબ માણસ હોવા છતાંથી અમારી પાસે કઈ ભરવાનું છે નહીં। 2 દિવસે એક કાતરા પાણી આપો એવી અમે માંગ કરીએ છીએ। અત્યારે ઉનાળો છે એટલે પાણીની થોડીક વધારે તકલીફ પડે છે અમારે। તમને તો બધાને ખબર જ છે કે ઘરમાં પાણીનો વપરાશ કેટલો થાય છે। અમારી પાસે કઈ ભરવાનું હોતું નથી, એટલે તમે કઈક અમને પાણીની થોડીક સુવિધા કરી દો તો સારું। તકલીફ તો પાણી વગરની પડે જ તે ને। હા, બહાર ભરવા જવું પડે, વાપરવામાં તકલીફ તો પડે જ તે ને। 6 જણાને કપડા હોય, નાવાનું ધોવાનું બધું। પાણી પાડોશી હોદ હોય ઈ ભરવા દે, કોઈ દાર હોય તો ઈ ભરવા દે। હા, ક્યારેક ટાંકાઈ ન ખાવા પડે। બોટાદમાં રૂટીનમાં અત્યારે છેલ્લા ઘણા સમયથી 5 દિવસનું આપણે પુરવઠો આપીએ છીએ, દર 5 દિવસે વિસ્તારમાં। ક્યાંય કોઈ જગ્યાએ જો આગળથી જે વોટર સપ્લાય GWIL નો આવે છે એમાં ભંગાણ હોય કે મેન્ટેનન્સ હોય તો વિલંબ થાય, અથવા નગરપાલિકાના કોઈ પમ્પિંગની મોટર બળી ગઈ હોય એના કારણે તેનું રિપ્લેસમેન્ટના 1 કે 2 દિવસે 1 દિવસનો ફરક પડતો હોય છે। બાકી રૂટીનમાં 5 દિવસે દરેક વિસ્તારમાં આપીએ છીએ। આપણું કુલ પ્લાન્ટ તો આખો મોટો છે, 42 ml કેપેસિટીનો છે, અને અત્યારે આપણને જે મઈ પર્યટનું પાણી મળે છે એ 22 થી 24 ml મળે છે, જે આપણે દરરોજ વિતરણ કરીએ છીએ। એના માટે જે વિતરણનું નેટવર્ક છે એ આખું રીવેમ્પ કરવું પડે એવું છે, જેનો પ્રોજેક્ટ પણ અત્યારે ચાલે છે। હજી થોડો સ્ટોરેજ ઉમેરાશે, લાઇન નેટવર્ક ઉમેરાશે અને વિતરણનું નેટવર્ક એ રીતે એડજસ્ટ થશે। લગભગ 18 કરોડનો પ્રોજેક્ટ આપણો મંજૂર થઈ ગયેલો છે।